વર્ષોથી પાણી ભરાવાના પ્રશ્નો છે। અમુક ગામડાઓમાં પીવાના મીઠા પાણીના પણ પ્રશ્નો છે। દરિયાકાંઠાના ગામડાઓમાં ખારા પાણીના પ્રશ્નો છે। આ વર્ષોથી ઘેડની પીડા અને ઘેડની વેદના છે। આ ઘેડની પીડા અને ઘેડની વેદના બાબતે અત્યાર સુધી કોઈ શાસક પક્ષ હોય એમને કાયમી માટે એક જ વાત કરી છે કે રકાબી જેવો વિસ્તાર છે, આવી વાતો કરીને છટકી જઈ રહ્યા છે। ત્યારે આજ રોજ અમે પંચાળા મુકામે ભગવાન શ્રી રામના અને સ્વામિનારાયણ મંદિરે સ્વામીજીના દર્શન, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને સ્વામીજીના આશીર્વાદ લઈ અને અહીંયાથી એક ઘેડના લોકો માટે 14 દિવસની પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ। અહીંયાથી આ પદયાત્રા 14 દિવસ સુધી ઘેડના તમામ ગામડાઓમાં ફરશે। ઘેડના ગામડાઓના, ઘેડના ખેડૂતોની પીડા, એમની વેદના એમને સાંભળવામાં આવશે, લેખિતમાં લેવામાં આવશે અને 14મા દિવસના અંતે આ યાત્રા ફરતી ફરતી મઢડા મુકામે પૂર્ણ થશે। આ યાત્રા 14 દિવસની અંદર અરાઉન્ડ 40 જેટલા ડાયરેક્ટ ગામડાઓ અને 10 જેટલા અન્ય ગામડાઓની અંદર ટચ કરતી કરતી લોકોની વચ્ચેથી જશે। પંચાળા મુકામેથી એટલા માટે કે ભગવાન શ્રી રામે 14 વર્ષ વનવાસ કર્યો, ભગવાન નીલકંઠ વર્ણીએ નાની ઉંમરમાં આખા ભારત વર્ષની અંદર પદયાત્રા કરી, એમાંથી પ્રેરણા લઈ અને ઘેડના લોકોની વેદના અને એમની પીડાને વાચા આપવા માટે 14 દિવસની પદયાત્રા હું કરવા જઈ રહ્યો છું। ત્યારે હું ઘેડના તમામ લોકોને આ પદયાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું અને અહીંયાથી જ્યારે મંદિરેથી દર્શન કરીને નીકળ્યો છું, સ્વામીજીના આશીર્વાદ લઈને નીકળ્યો છું, ત્યારે ચોક્કસથી મને વિશ્વાસ છે કે આ સંઘર્ષમાં, આ પદયાત્રામાં કુદરત મને સપોર્ટ આપશે, સમર્થન આપશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।